વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના જળશક્તિ વિભાગના જળસંચય અભિયાન અંતર્ગત કેચ ધ રેઇન વોટરના શીર્ષક હેઠળ વરસાદી પાણીના સંગ્રહની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં વિધાનસભાના મુખ્ય દંડક, મુખ્ય મ્યુનિસિપલ કમિશનર, મેયર અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. આગામી સમયમાં વિવિધ વિસ્તારોમાં વોટર હાર્વેસ્ટિંગની કામગીરીની પણ શરૂઆત થશે, જેથી શહેરમાં વધુ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવામાં આવી શકે. દેશના જળશક્તિ મંત્રી શ્રી પાટીલ સાહેબ દ્વારા આખા દેશમાં જે કેમ્પેન ચલાવવામાં આવ્યું છે તેમાં વડોદરા શહેર માટે ગૌરવની વાત છે કે આખા ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 500થી પણ વધારે ટ્યુબવેલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તેનો શુભ શરૂઆત થઈ છે. આ માટે વડોદરા કોર્પોરેશનની આખી ટીમને હું ખૂબ ધન્યવાદ આપું છું અને સાથે સાથે આ આખા પ્રોજેક્ટમાં જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને વડોદરામાં આગામી દિવસોમાં પૂર ન આવે તેના માટેની જે એક વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવ્યું છે,